વિષ્ણુ જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે 18મો અધ્યાય શ્રવણ કર્યો. તેમાં મુખ્યત્વે પ્રણંબાસુર વધની લીલા હતી. આજે આપણે દશમ સ્કંદના 19મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. આ અધ્યાયમાં ભગવાને બીજી વારનું દાવાગ્નિ પાન કર્યું તે લીલાની વાત આવશે. આપણે અધ્યાય શરૂ કરીએ તે પહેલાં એક પનઘટ લીલાનું કીર્તન શ્રવણ કરીએ. હરિ ત્રિલોક પતિ પૂરણ કામી, હરિ ત્રિલોક પતિ પૂરણ કામી, હરિ ત્રિલોક પતિ પૂરણ કામી, ઘટ ઘટ વ્યાપક અંતર જામી, વ્રજ યુવતીની કો હેત વિચારી, જમુના કે તટ ખેલ પસારી, જમુના કે તટ ખેલ પસારો, કાહુ કી ગગરી ઢરકાવે, હરિ ત્રિલોક પતિ પૂરણ કામી, ઘટ ઘટ વ્યાપક અંતર જામી, કાહુ કી ગગરી ઢરકાવે, કાહુ કી ઇંદુરી ફટકાવે, કાહુ કી ઇંદુરી ફટકાવે, કાહુ કી ગાગરી ધરી ફોરે, ઘટ ઘટ વ્યાપક અંતર જામી, કાહુ કે ચિત ચિતવત ચોરે, या विधि सबके मन ही मनावे, या विधि सबके मन ही मनावे, सूर श्याम गति को न पावे, घट घट व्यापक अंतर जामी, हरि त्रिलोक पति पूरण कामी, घट घट व्यापक अंतर जामी, घट घट व्यापक अंतर जामी. વૈષ્ણવ આ પદ આપે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. સુરદાસજી આ પદમાં આપણને એવું સમજાવે છે કે ભગવાન શ્રીહરિ ત્રિલોકના નાથ છે, ત્રિલોકપતિ ત્રિલોકના નાથ છે. પૂર્ણ કામી એટલે પૂર્ણ કામ છે. ભગવાનને કોઈ ઈચ્છા અધૂરી નથી. ભગવાનની બધી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે. એટલે આમ જોવા જઈએ તો ભગવાન નિષ્કામ છે. પૂર્ણ કામીનો બીજો અર્થ એવો પણ થાય કે ભગવાન ભક્તોના કામનાઓને પૂર્ણ કરનાર છે. પોતાની કોઈ કામના નથી અને ભક્તોની કામના પૂર્ણ કરે છે. ઘટ ઘટ વ્યાપક અંતરજામી એટલે શું છે કે ભગવાન ઘટ ઘટમાં, જળમાં, સ્થળમાં સર્વી જગ્યાએ બિરાજેલા છે. અંતરજામીનો અર્થ એવો થાય છે કે પહેલાં આપણે એક વખત સમજાવ્યું હતું આ વસ્તુ કે આપણા શરીરની અંદર આત્મા પણ છે અને અંતર્યામી પણ. જેવી રીતે એક વૃક્ષ પર માળો બાંધીને બે પક્ષીઓ રહે છે અને એમાંનું એક પક્ષી છે એ ઝાડના ખાટા મીઠા ફળોનો સ્વાદ કરે છે, ભોગ કરે છે, અને બીજું પક્ષી જે છે
એ કોઈ ફળનો ખાતો નથી, ભોગ કરતું નથી, ફક્ત સાક્ષી ભાવે બિરાજે છે. તો એવી રીતે આપણા શરીરરૂપી વૃક્ષમાં આત્મા જે છે એ આપણી જે આઈડેન્ટિટી છે એ આત્મા છે. અને આપણા શરીરમાં જે અંતર્યામી રૂપે ભગવાન બિરાજેલા છે એ અંતર્યામી આપણા સુખ દુઃખનો ભોગ કરતા નથી. અંતર્યામી માત્ર સાક્ષી ભાવે આપણા ત્યાં બિરાજે છે અને નોટિંગ કર્યા કરે છે. સારા કર્મો કરો, ખરાબ કર્મો કરો, મનમાં હજારો વિચારો, એ બધું જ કામ અંતર્યામી નોટિંગ કરવાનું કરી રહ્યા છે. હવે કે છે કે ભગવાને શું વિચાર્યું? તો વ્રજ યુવતીની કો હેત વિચારી. ભગવાને આ ગોપીજનોના હિત માટે વિચાર્યું લીલા કરવાનું. શું? જમુના કે તટ ખેલ પસારો, કાહું કી ગાગરી દરકાવે. ભગવાને વિચાર્યું કે જમુનાજીના કિનારે ગોપીઓ જળ ભરવા માટે આવતી હશે, તો લાવતાને મારે ગોપીઓનું રસદાન કરવાનું છે. એટલે વિવિધ પ્રકારની લીલાઓ આજે હું શરૂ કરું. ભગવાનની વ્રજમાં અંડળમાં જે 11 વર્ષ બિરાજ્યા, ભગવાને દરેક વખતે નવીન લીલાઓનો આનંદ ગોપીજનોને આપ્યો છે. તો અહીંયા શું કહે છે? જમુના કે તે ખેલ પસારો, જમુનાજીના કિનારે જવું અને આજે નવીન ખેલ કરવું કહે છે. શું ખેલ કરવાનો છે? તો કહે છે કે કોઈ ગોપીની ગાગર પરનું જે જળ છે એ હું ધોળી લઈશ કે છે. કોઈ ગોપી આવશે તો એની જે ઓઢણી ઈંધોની મૂકી હોય ને, એટલે જે ગાગરની નીચેના ભાગમાં જે ગોળ ગોળ કપડાનો ટુકડો મૂક્યો હોય એને ઈંડુની કહે છે. તો ઈંડુરી કે છે હું ફેંકી દઈશ. કાહું કી ગાગરી ધરી ફોડી. અને કોઈકની ગાગર મને કહેશે કે ઉચકવા લાગ, તો કહે છે ઉચકી નહીં, કે ગાગર હું ફોડી નાખીશ કે છે. તો આવો બધો ખેલ કે છે હું ગોપીજનો સાથે આજે કરું. હવે ભગવાને તો આ લીલાઓ જ કરવી એમ. લીલા પાછળનો આશય શું છે? કાહુ કે ચિત્તવત ચોરે. એ ભગવાન આ રીતે ગોપીજનોના ચિત્તમાં પધારે છે અને આ રીતે એની ચિત્તવન, પોતાની મનમોહક જે ચિત્તવન છે, એક્ટિંગ છે પોતાની, એનાથી બધાની ગોપીઓના ચિત્ત ચોરે છે. યાં વિધિ સબકે મન હી મનાવી. અને આવી રીતે બધી ગોપીઓના મનની અંદર એ લોકો આનંદનો પ્રવેશ કરાવે છે. બધા ગોપીઓના મનમાં આનંદ. ભલે ગોપીજનો કૃષ્ણની સાથે લડે, એને નારાજગી બતાવે, બહારથી નારાજગી બતાવે, પણ અંદરથી તો ખુશ થતી હતી ગોપીઓ. એટલે મન હી મન મનાવી. મનમાં તો ખુશ થાય કે જો કનૈયો અમારી જોડે આવી કેવી મસ્તી કરે છે કે છે. સૂરશ્યામ ગતિ કોવું ન પાવે. સુરદાસજી કહે છે અમારા ભગવાનની ગતિ એટલે લીલા એનો કોઈ પાર પામી શકે એમ નથી. એવો અમારો કૃષ્ણ લીલાધારી છે. વૈષ્ણવ, હવે આપણે 19મા અધ્યાયની શરૂઆત કરીએ છીએ. વૈષ્ણવ, આ અધ્યાયની અંદર કુલ 16 શ્લોકો છે, એટલે ઘણો નાનો અધ્યાય છે. આપણે જોયું બધા સુધીમાં જે બધા અધ્યાય આવી ગયા, કોઈના 40, 50, 60, 70 શ્લોકો બધા હતા. હજુ બેનથી બી મોટા મોટા અધ્યાય આગળ આવે છે, પરંતુ આ અધ્યાયની અંદર ખાલી 16 શ્લોક છે. આ અધ્યાયની અંદર મુખ્યત્વે 2 વસ્તુ આવશે. એક તો ગાયો ચરાવનારા ભગવાનની ગાયો ચારતી મૂંઝાટવી વનમાં પહોંચી જાય છે એ કહે છે. અને તગાડે પછી દાવાગ્નિ સળગશે, ભગવાન દાવાગ્નિનું પાન કરશે. એટલે 2 વાત છે કે મૂંઝાટવીમાં ગાયોનું વિચરણ અને ભગવાનની દાવાગ્નિ પાન, આ 2 વસ્તુ મુખ્ય છે. હવે આ અધ્યાયના 16 શ્લોકોમાંથી શ્રી મહાપ્રભુજીએ ખાલી એક જ નામ પ્રકટ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં કર્યું છે, અને એ છે દાવાગ્ના વૃત્ત ગોપાલ દ્રષ્ટ્યાચાદન ભવનીપ. આટલું મોટું નામ મહાપ્રભુજીએ પ્રકટ કર્યું છે. એનો અર્થ એવો થાય છે
કે દાવાનળ વડે ઘેરાયેલા ગોપ બાળકોની આંખો ભગવાને મીંચાવી દીધી અને પછી દાવાગ્નિનું પાન પોતે કર્યું. બધાને આંખો બંધ કરવાની કીધેલી અને પછી દાવાગ્નિનું પાન કર્યું ભગવાને. તો એ 16 શ્લોકોમાંથી મહાપ્રભુજી એક જ નામ પ્રકટ કરીને આખો અધ્યાયનો સાર આપી દીધો. ત્રિવેદીના નામાવલીમાં આ અધ્યાયમાંથી 2 નામો પ્રકટ કરે છે. એમાં પહેલું નામ છે દાવાગ્નિ પતિત ગોકુલ રક્ષકાય નમઃ. એટલે ભગવાને દાવાગ્નિથી પીડાયેલા ગોકુલનું રક્ષા કરી છે એમ કહેવામાં આવે છે. દાવાગ્નિથી ગોકુલવાસીઓ પીડિત થઈ ગયા હતા, ભગવાને રક્ષા કરી છે. અને બીજું નામ છે અગ્નિમુખાય નમઃ. ભગવાને દાવાગ્નિ પાન પોતાના મુખથી કર્યું છે. ભગવાનનું મુખ કેવું છે? તો અગ્નિ સ્વરૂપ છે. તો તમને ખબર છે કે ભગવાનના મુખમાંથી મુખારવિંદનો અવતાર એ શ્રી મહાપ્રભુજીનો અવતાર એ અગ્નિ અવતાર છે, વૈશ્વાનર અવતાર છે કે છે. ભગવાનના મુખમાંથી બ્રહ્મોની ઉત્પત્તિ થયેલી છે. એટલે ભગવાનનું જે મુખ છે એ અગ્નિ સમાન છે. માટે મહાપ્રભુજીએ ત્રિવિધના નામાવલીમાં નામ મૂક્યું અગ્નિમુખાય નમઃ. હવે આપણે આ અધ્યાયની અંદર તામસ પ્રમેય પ્રકરણનો આપણું અત્યારે જે મહાપ્રભુજી જે પ્રકરણાર્થ કરીને જે અર્થઘટન કરેલું છે તો એ પ્રમાણે આજે તામસ પ્રમેય પ્રકરણનો 5મો અધ્યાય જેને જ્ઞાન પ્રકરણ કહે છે એના વિશે આજે આપણે વાત કરીશું. હવે આ અધ્યાયની જે સ્ટાર્ટિંગમાં મહાપ્રભુજીએ 2 કારિકાઓ લખી છે એ આપણે જરા જોઈ લઈએ. પહેલાં અજ્ઞાનાત્મા હિ આત્મદોષો દવાગ્નિસ્તન નિવારણમ ષોડશે પ્રોચતે સમ્યક નિરોધ સિદ્ધતે તપતત તતો દાસે બુધા લીલા સ્વચ્છંદાગ્રે ભવિષ્યતિ સ્ત્રીણામ ચ મન પ્રીતિસ તદા શક્તિ ફલિષ્યતિ. આ 2 કારિકામાં મહાપ્રભુજી સમજાવે છે કે આત્માનું અજ્ઞાન દોષરૂપ છે. આત્માના અજ્ઞાન રૂપીય દોષનું દાવાગ્નિ પ્રકટ રૂપ છે. એટલે એવા દાવાગ્નિનો નાશ કરવો જોઈએ. હવે એટલા માટે આ 19મા અધ્યાયમાં એ વાત મહાપ્રભુજી આપણને સમજાવવામાં આવશે. અને એનાથી શું થશે? તો નિરોધ સિદ્ધ થશે. નિરોધ સિદ્ધ થયા પછી ભગવાન પોતાના ભક્તો સાથે સ્વચ્છંદે લીલા કરશે. અને મેં તમને કહ્યું ને નિરોધનો અર્થ કેવો છે કે પુષ્ટિ માગની જે લાક્ષણિકતાઓ બની કે સમજાવું છું આ છે કે ભગવાનના ભક્તને જેટલી ભગવાનની જરૂર છે ને એટલી ભગવાનના ભક્તની પણ જરૂર છે. નહીં આપણે ગજ્જન દાવાનના એક્ઝામ્પલમાં જ આની લીધી છે કે પાન લેવા માટે મોકલ્યા હતા પણ તો ગજ્જન દાવનને જોર ચડી ગયો ના આવી શક્યા ના બાજુ ઠાકોરજી એના વિના રાજભોગ આરોપતા નથી. એ બધી વાતો આપણે આવી ગયેલી છે. તો એ નિરોધ છે બંને બાજુનું અરસપરસ બંને બાજુની આસક્તિ છે. સામાન્ય રીતે મર્યાદા માર્ગમાં શું છે કે ભક્ત ભગવાન માટે તરસતો હોય, ભગવાનને પડેલી હોય કે ના પડેલી હોય. જ્યારે એના પુષ્ટિમાં તો એવું નથી. પુષ્ટિમાં તો બંનેનો એકદમ સરખો આસક્તિ છે બંનેની. એટલે અહીંયા લખ્યું છે ને કે સ્વચ્છંદ લીલા ભગવાન પોતાના ભક્તો સાથે કરશે. સ્ત્રીઓના મનમાં પ્રીતિ ઉપજાવશે એટલે ગોપીજનોના મનમાં, અને ભગવાન એમની આસક્તિ ફળીભૂત કરશે કે છે. તો આ બધી જે વ્રજલીલાઓ જે છે એનું મહાપ્રભુજી પ્રકરણના અર્થમાં બધું અર્થઘટન કર્યું છે એ આપણે સમય જોતા જઈશું. હવે આપણે શ્રીમદ ભાગવતમાં તો ભગવાનની લીલા કથાઓનું જ મુખ્યત્વે આપણે રસપાન કરી રહ્યા છીએ, પરંતુ સાથે સાથે એ કથાઓનું જે અર્થઘટન છે જેને આપણે થોડુંક કહીએ ને તો શાસ્ત્રોક્ત રીતે કહીએ અથવા તો થોડુંક સિદ્ધાંતિક રીતે કહીએ તો એ થોડો સમજવાનો પ્રયત્ન આપણે જરૂરથી કરવો જોઈશે. એકલી કથા આપણે સાંભળીએ તો જે એનો મુખ્ય ભાવ છે મહાપ્રભુજીનું પ્રાકટ્ય ગુઢાર્થ પ્રકટ કરવાનું છે એ વાત પછી બાજુ પર રહી જાય છે. અને જ્યારે મારે કથાના માધ્યમથી મહાપ્રભુજીનો જે એંગલ છે એ તમને કન્વે કરવું છે,
થોડુંક બોરિંગ લાગે કદાચ કોઈ સિદ્ધાંતની વાત કરીએ એટલે, પણ એ સમજવું જરૂરી છે. તો તમારી બુદ્ધિમાં આ બધી વાતો પ્રવેશ કરશે, તીક્ષ્ણ બનશે થોડી બુદ્ધિ. હવે આપણે જઈએ છીએ તો આપણે વારંવાર એક વસ્તુ કરી ચૂક્યા છીએ કે પંચ પરવા અવિદ્યા. ભગવાને જે લીલાઓ છેલ્લા કેટલાક સમયથી આપણે શ્રવણ કરીએ છીએ એમાં ભગવાન આપણી જે અવિદ્યાના 5 પર્વ છે. કયા કયા? દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. હવે આપણે જ્યારે ધેનુકાસુર વધની લીલા શ્રવણ કરી તો એ ધેનુકાસુર એટલે ગધેડો. ગધેડો એ દેહનું પ્રતીક છે. એટલે દેહાધ્યાસ વ્રજવાસીઓનો ભગવાને દૂર કર્યો. પછી આપણે કાલીય નાગ દમન લીલા આપણે શ્રવણ કરીએ. કાલીય નાગ એ ઇન્દ્રિયોનું પ્રતીક છે. તો એ આપણે વ્રજવાસીઓનો ઇન્દ્રિયાધ્યાસ ભગવાને દૂર કર્યો. પછી દાવાગ્નિ પાનનો પ્રસંગ આવ્યો 17મા અધ્યાયમાં. ભગવાન કહે છે કે એ પ્રાણાધ્યાસ છે, એ રીતે એને દૂર કર્યો છે. પછી એમનો ગયા અધ્યાયમાં આપણે પ્રલંબાસુર વધની કથા સાંભળી તો એ છે કે અંતઃકરણનો દોષ છે, એ ભગવાને વ્રજવાસીઓને દૂર કર્યો છે. નવા આ અધ્યાયની અંદર બીજી વખત દાવાગ્નિ પાન આવશે. એ બીજી વખત દાવાગ્નિ પાન કરીને ભગવાન વ્રજવાસીઓનો સ્વરૂપ વિસ્મૃતિનો દોષ દૂર કરશે. હવે 5 પ્રકારના આપણા દોષ છે જે આપણે લોકો જન્મ્યા, જીવ્યા, મોટા થયા અને છેલ્લે મરવાનું બધાએ, પણ ક્યારેય આપણે વિચારતા નથી કે આપણા શાસ્ત્રો મહાપ્રભુજી લખી ગયા તો શું કરવા લખી ગયા છે, શું કહેવા માગે છે. હવે હું તમને થોડુંક ધીરે અને શાંતિથી સમજાવું છું, સમજવા પ્રયત્ન કરો. સૌથી પહેલી વાત એ છે કે આપણે એ આ શરીર નથી, આપણે અંદર રહેલો આત્મા છે. પણ આપણી મુશ્કેલી ક્યાં છે કે આપણું ઘડતર જે રીતે થયેલું છે, જે રીતે સમાજનું ચારે બાજુનું વાતાવરણ છે, એના આધારે આપણે આ દેહને જ પાળી પોષીને મોટો તગડો બગડો કરી દઈએ છીએ અને એને જ આપણે સર્વસ્વ માનીએ છીએ. આપણે જીવનનું સાફલ્ય આ દેહને પોષવામાં માની લે, એ મોટામાં મોટી આપણી ભૂલ છે. કારણ કે એનું નામ છે દેહાધ્યાસ. દેહને આપણે આત્મા, હું કોણ તો હું આ રહેલો દેહ એ માનીએ છીએ, એ આપણી મોટામાં મોટી ભૂલ છે. હકીકતમાં તો અંદર રહેલો આત્મા હું છું. આ દેહનું નામ શું તો આપણે કે ભાઈ નારાયણ, વિનોદા, આપણે બધા બોલીએ, બરાબર છે. પરંતુ આ દેહ ત્યારે અંદરથી આ દેહમાંથી આત્મા નીકળી જશે અને બીજે જન્મ ધારણ કરશે ને બીજું ખોડું લેશે તો બીજી જગ્યાએ બીજું નામ છે, ત્રીજા જન્મમાં ત્રીજું નામ, ચોથા જન્મમાં તો પછી નારાયણની આઈડેન્ટિટી રહી ક્યાં? આત્માની આઈડેન્ટિટી છે. નારાયણ તો આ દેહનું નામ છે, આત્માનું નામ નથી. આત્મા તો ખોડિયા બદલતો જ રહી શકે છે. વાસાંસી જીર્ણાની યથા વ્યાય, એ આપણે બોલીએ છીએ ને, ગીતાની અંદર શ્લોક છે ને. તો એવી રીતે એ દેહાધ્યાસની વાત આવી. આપણે દેહ નથી, અંદર રહેલો આત્મા છે. હવે ઇન્દ્રિયાધ્યાસ. એ ઇન્દ્રિયાધ્યાસ, હવે આપણે જે દુનિયામાં સામાન્ય રીતે આપણે માનીએ, બધા લોકોના મનમાં એક મહત્વાકાંક્ષા એવી હોય કે આપણે લહેર કરવી છે, પૈસો જોઈએ છે. શા માટે? લક્ઝરિયસ લાઈફ જીવવા માટે. લક્ઝરિયસ લાઈફ જીવવું એટલે શું? લક્ઝરિયસ લાઈફ જીવવું એટલે આપણી ઇન્દ્રિયોને મનગમતી વસ્તુ આપવી, એનું નામ લક્ઝરી. આપણને જે વસ્તુઓ આપણી આ બધી વસ્તુ વિચારતા નથી કોઈ. તો આપણા પાસે જે ઇન્દ્રિયાધ્યાસ કાર્યનાગનું દમન કરી ભગવાને ઇન્દ્રિયાધ્યાસ દૂર કર્યો છે. તો આપણી મુખ્યત્વે મનુષ્યની 5 ઇન્દ્રિયો છે. આપણે જે સુખ પ્રાપ્ત કરીએ છીએ ને, એ 5 ઇન્દ્રિયોને સુખ મળે એ જ આપણું સુખ આપણે માની બેઠા છીએ. ખરેખર તો આપણી ઇન્દ્રિયો નથી. આ બધી ઇન્દ્રિયો સ્મશાનમાં બળીને ભસ્મ થવાની જ છે. દેહની સાથે આ ઇન્દ્રિયો પણ બળીને ભસ્મ થવાની છે. તો આપણે ઇન્દ્રિયો નથી. કઈ કઈ ઇન્દ્રિયો છે આપણી પાસે? નાક, જીભ, ત્વચા, કાન અને દ્રષ્ટિ, આંખો. આ આપણી જ્ઞાનેન્દ્રિયો છે.
હવે આ આપણી 5 પ્રકારની જે ઇન્દ્રિયો છે એનાથી આપણે 5 પ્રકારના ભોગ કરીએ છીએ. નાકથી આપણે ગંધનો ભોગ કરીએ, જીભથી આપણે રસનો ભોગ કરીએ, ત્વચાથી આપણે સ્પર્શનો ભોગ કરીએ, કાનથી આપણે શબ્દો એટલે સારી સારી વસ્તુ સાંભળવાનો ભોગ કરીએ, અને દૃષ્ટિથી રૂપ સુંદર વસ્તુઓ જોવા માટે આપણને મન થાય તો એ દ્રષ્ટિ ઇન્દ્રિય છે. તો એ 5 વિષયો એટલે આપણી 5 ઇન્દ્રિયો જે છે એ 5 વિષયોનો ભોગ કરે છે. હવે આપણા શાસ્ત્રોએ એક ઇન્દ્રિયના કારણે એક જીવને મરવું પડે છે એના સુંદર નિરૂપણ શાસ્ત્રોમાં કર્યું. હું તમને એકદમ ટૂંકામાં રજૂ કરું છું. આપણામાં એવું કહેવાય છે કે ભાઈ સુગંધ, આપણને બધાને દુર્ગંધ માગતી હોય તો ફટીને આપણે નાક બંધ કરી દઈશું, અને સુગંધી વસ્તુઓ છે તો આપણે ઊભા રહીશું 2 મિનિટ, પણ સરસ સુગંધ આવે છે નહીં, આપણે બહુ ગમી જાય એમ. તો એક આપણી પ્રકૃતિ એવી છે કે આપણને સુગંધ ગમે છે, દુર્ગંધ ગમતી નથી. તો એ સુગંધ જે છે એના માટે કહે છે કે ભમરું છે એ કમળની અંદર રસ છૂટવા જાય છે ખરો, તો મૂળ એના ગંધથી લોભાઈને કમળ પાસે ભમરો બેસે છે, અને એ ભમરું છેવટે કમળની પાંદડીઓમાં બીડાઈ જાય છે, અને બને તો કદાચ એમાં બીડાયેલો રહે એમ. અને એક શ્લોક વચમાં સમજાવેલું એ પ્રમાણે હાથી આવીને એ કમળની પાંદડીઓને કચડી નાખે અને ભમરો મરી જાય. એટલે સુગંધના લોભથી ભમરો પોતાની જાન ગવાવી દે છે એમ કહેવાય. બીજો શબ્દ આવ્યો છે સ્વાદ. સુગંધ, સ્વાદ, સ્પર્શ, સંગીત અને સૌંદર્ય, આ 5 સ છે એ આપણને ભારે પડી ગયા છે. સ્વાદમાં માછલી, પેલો માછીમાર હોય એ માછલીઓ પકડવા માટે તો ઝાડ વિછાવશે કિનારા પર છે, અને એમાં સારું સારું ખાવાનું બધું મૂકશે. તો એ માછલીઓ એ સારું સારું ખાવાના સ્વાદના લોભે એ ઝાડમાં ફસાઈ જશે અને પોતાનો પ્રાણ છેવટે ગુમાવી દેશે. તો માછલીને સ્વાદના કારણે મરવું પડે છે. એવી રીતે સ્પર્શની ઇન્દ્રિય છે હાથી. હવે જંગલમાં જે પેલા હાથી પકડનારા હોય છે એ લોકો શું કરે છે, હાથીને પકડવો ઘણો અઘરો છે, એટલે એ લોકો મોટો ખાડો બનાવે છે અને ઘણો ઊંડો ખાડો બનાવે. એ ખાડો આખો ઘાસથી ભરી દે એ લોકો, અને એ ઘાસની ઉપર એ લોકો લાકડાની નહીં, આપણે કાગળની હાથની બનાવે. કાગળની દૂરથી એમ જ લાગે કે સાચી સાચ હાથની છે, પણ એ કાગળની બને. કાગળની હોય એટલે હલકી પુલ હોય, એટલે ઘાસની ઉપર એ હાથનીનું સ્ટેચ્યુ ઊભું રહે. હવે દૂરથી પેલો જે માહમત હોય એને પકડનારો જે હોય છે એ દૂરથી ઝાડ પર બેસીને રાહ જોતો હોય છે કે હમણાં હાથી આવશે અને આ ખાડામાં. એટલે પેલો દૂરથી હાથી આવતો હોય અને પેલી હાથનીને સ્પર્શ કરવા માટે એ જેવો એની નજીકમાં જાય, એને ખબર નથી કે આ કાગળની હાથની છે, એને એવું લાગે છે સાચે સાચ હાથની છે, પણ નજીક જેવો એ સ્પર્શ કરવા જાય એવો પેલો ઘાસને ઉપર પગ મૂકશે એટલે હાથી અંદર ગબડી જશે ખાડામાં, અને ખાડામાં ગબડી ગયો એટલે ફસાઈ ગયો. એટલે માવત ઉપર ઝાડ પર સંતાયેલો હોય, નીચે ઉતરશે, દોરડા લઈને જ આવેલો હોય, એ દોરડાથી હાથીને પૂરેપૂરો બાંધી દેશે અને પછી એને બહાર કાઢશે. તો આ રીતે હાથીને ફસાવવું પડે છે એક સ્પર્શના આનંદના લોભે, અને આપણે એ સ્પર્શ સુખને આપણે કામ સુખ કહીએ છીએ. પછી સંગીત. આજે જંગલમાં જે શિકારી લોકો છે એ હરણાનો શિકાર કરવા જાય તો હરણા કેવા છે, સંગીત પ્રેમી છે. એ સંગીત જેવા બી સુંદર સંગીત રેલાય ને તો હરણો દોડતો જાય છે. એટલે મદાર જે આ હરણા પકડનારા શિકારી હોય એ શું કરતા હોય, સુંદર સુંદર સંગીતનું ગાન કરાવતા હોય, અને એ સંગીત સાંભળવાનું લોભી હરણા ત્યાં નજીકમાં આવે અને ત્યાં એને બાંધી વિધી નાખે, એટલે હરણાને મરવું પડે છે. એવી રીતે સૌંદર્યનું એક્ઝામ્પલ આપી છે પતંગિયા. પતંગિયા દીવો સળગેલો હોય તો દીવાની જ્યોત જોઈને પતંગિયા એના સૌંદર્યમાં આકર્ષાઈ જાય છે, અને એ તો ગાડી એ સૌંદર્ય પાન કરવા માટે નજીક જાય છે. એ પતંગિયાને ખબર નથી હું બળીને ભસ્મ થઈ જઈશ, તો પતંગિયા બળીને ભસ્મ થાય. તો આવી રીતે આપણે શાસ્ત્રોમાં બતાવ્યું છે કે 5 ઇન્દ્રિયો 5 વિષયોના લોભે
એ 5 જીવો પોતાનું જાન ગુમાવી દે છે. જ્યારે મનુષ્ય તો આ 5 વિષયોનો ગુલામ છે, તો પછી મનુષ્યની શું હાલત થાય? આપણે જે ઇન્દ્રિયોના સુખ માટે જિંદગી ખર્ચી નાખીએ છીએ એને આપણને શાસ્ત્ર ટકોર કરે છે કે 5 ઇન્દ્રિયોના આપણે ગુલામ બની જઈએ છીએ. એકના નથી, 5 વસ્તુ આપણને ગમે છે અને એનું નામ લક્ઝરી લાઈફ. એટલે આને જ લક્ઝરી કહેવાય કે અમે બધો ભોગ ભોગવી શકીએ છીએ. તો એ મનુષ્યની શું હાલત થાય એ વસ્તુ આપણને શાસ્ત્રો સમજાવે છે. ચલો, પછીની વાત આવી છે પ્રાણાધ્યાસ. દાવાગ્નિ પાન કર્યું ભગવાને, પ્રાણાધ્યાસ. પ્રાણ એટલે આજે આપણે નથી કહેતા હું તરસે મરી ગયું તો મારા પ્રાણ નીકળી જતા હતા, હું ભૂખે મરી ગયું મારા પ્રાણ નીકળી જતા હતા. મહાપ્રભુજી કીધું છે કે કંઠે પ્રાણ આવે તો પણ ભાગવતનું વૃત્તિ અર્થે નિર્વાહ કરવો નહીં. તો એ પ્રાણની વાત આવી. એટલે આપણે અંદર રહેલા જે પ્રાણ છે એને આપણે માની બેઠા છીએ હું છું, પણ પ્રાણ એ આપણે નથી, એ આપણે તો અંદર રહેલો આત્મા છીએ. પછી આવ્યો છે અંતઃકરણનો દોષ. તો અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 4 આપણી વૃત્તિઓ છે. એ અંતઃકરણનો દોષ છે એ પ્રલંબાસુરબાદના વધી વ્રજવાસીઓનો ભગવાને અંતઃકરણનો દોષ દૂર કર્યો. હવે આ અધ્યાય આપણે જે 19મો અધ્યાયમાં શરૂ કરીએ છીએ એમાં ભગવાન બીજી વારનું દાવાગ્નિ પાન કરવાના છે. આ બીજી વારનું દાવાગ્નિ પાન કરશે ને એટલે સ્વરૂપ વિસ્મૃતિ, એટલે 5 પર્વ અવિદ્યા છે. અવિદ્યાના 5 પર્વ છે, એમાંનું જે છેલ્લું પર્વ છે એ સ્વરૂપ વિસ્મૃતિ. સ્વરૂપ વિસ્મૃતિ વિશે થોડીક વાત આપણે કરી લઈએ, પછી અધ્યાયમાં પ્રવેશ આપણે કરીશું. થોડીક થિયરી સમજી લો. સ્વરૂપ વિસ્મૃતિ એટલે શું? આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ, એનું નામ સ્વરૂપ વિસ્મૃતિ. આપણે ઓળખાણ કે હું નારાયણ, હું વિનોદા, તો એ આપણી એ સ્મૃતિ સાચી નથી. એ તો આ દેહનું ઓળખાણ છે. આ જન્મ લઈને આવ્યો છે, આ દેહ 60-70 વર્ષથી આ પૃથ્વી પર આવ્યો છે, એની જ ઓળખાણ છે. આ સાચી ઓળખાણ નથી. આપણું સાચું સ્વરૂપ કયું છે? હરિરાજજી મહાપ્રભુજીએ 84 વૈષ્ણવો 252 ભગવદીઓનું લીલાનું શું સ્વરૂપ છે એ બધું આપણા વાર્તા સાહિત્યમાં બતાવેલું છે. જે કુંભનદાસજી, સુરદાસજી, પરમાનંદદાસજી અસખા થઈ ગયા, એ બધાનું રાત્રિ લીલાનું સ્વરૂપ, દિવસ લીલાનું સ્વરૂપ, એ સિવાય બીજા બધા ભગવદીઓ થઈ ગયા એના સ્વરૂપો, એ બધું પ્રકટીકરણ શ્રી હરિરાજજી મહાપ્રભુજીએ આપણા સંપ્રદાયમાં કરેલું છે. તો જેવી રીતે ઉત્તમ પ્રકારના ભગવદીઓનું લીલાનું સ્વરૂપ પ્રકટ થયેલું છે, એવી રીતે આપણે એટલે કોણ? જે લોકો સંસારમાં ફસાયેલા છે એની વાત હું નથી કરતો. એના માટે તો મહાપ્રભુજી એક વાક્યમાં કહી દીધું, હરિણાએ વિનિર્મુક્તા તે મગ્ના ભવ સાગરે. જે જીવોને પ્રભુએ છોડી દીધા છે એ તો સંસાર સાગરમાં ડૂબ્યા છે અને ભટકતા જ રહેવાના. એ ડ્રિંક એન્ડ બી મેરીનો સિદ્ધાંતમાં એ લોકો અપનાવશે. એ લોકોને ક્યારેય શાસ્ત્રોની વાતોમાં રસ પડવાનો નથી, એ લોકોની આંખો ક્યારેય ખુલવાની પણ નથી. આપણે વાત કોની કરી રહ્યા છીએ? સ્વરૂપ સ્મૃતિની. તો એવા જીવો જે ભગવાનના લીલા પરિક્રમાથી છૂટા પડી ગયા છે, કોઈક દોષના કારણે, કોઈક શાપના કારણે, અને બુત્તર પર આવીને ભટકી ગયા. મહાપુરુષ જેવા સમર્થ મહાપુરુષો પધારે છે, તેને ધૂંધોળીને જાગૃત કરે છે, અને એ તો આ પુષ્ટિ માર્ગ છે. હવે આ જે સ્વરૂપ સ્મૃતિ, આપણું જે લીલામાં જે સ્થાન છે એ આપણે ભૂલી ગયા છીએ. યાદ કરવાનું, કારણ કે આપણે સંસારમાં ફસાઈ ગયા છીએ. મેં તમને એના માટે વચમાં આ જ વાત સમજાવવા માટે એક રૂપક આપ્યું હતું કે હરણાના ટોળામાં સિંહનું બચ્ચું ફસાઈ ગયેલું હોય તો એ સિંહના વર્ષો સુધી ઘણા સમય સુધી એ સિંહનું બચ્ચું હરણાના ટોળાની વચ્ચે ઉછીને મોટું થયું, એટલે હરણાની માફક જ બોલતું થયું. એ ભૂલી ગયું કે હું સિંહ છું. એને ગજના કરતાં પણ નથી આવડતું, કારણ કે સિંહના ટોળાની વચ્ચે, એટલે હરણના ટોળાની વચ્ચે રહ્યું છે. એવું એક વચમાં રૂપક આપ્યું હતું. આજે તમને આ વાત સમજાવવા માટે
એક રાજકુમારનું રૂપક આપું છું. એ તમે શાંતિથી સાંભળો, પછી વિચારજો કે આપણી દશા આ રાજકુમારના જેવી છે. કેવી રીતે? કે રાજકુમાર હતો, જંગલમાં એક વખત શિકાર કરવા ગયો અને શિકાર કરતાં કરતાં એ ભૂલો પડી ગયો રસ્તામાં. એનો બધા સૈનિકો, બીજા માણસો હતા, એ બધા એનાથી છૂટા પડી ગયા અને એ અંદર ઊંડે એ પોતાના નગરમાં જવા નીકળ્યો છે. પણ એને ખ્યાલ નથી આવતો કે કયો માર્ગ સાચો છે, ખોટો માર્ગ પકડાઈ ગયો છે અને જંગલમાં ડીપ ઊંડે જાય છે. સમય જતાં તરસ્યો થયો તો એક સરોવર આવે છે, પાણી પીવા ઉતરે છે. ઘોડો તો કિનારે બાંધે છે, પણ ઘોડો અચાનક જ કોઈક લઈને જતું રહે છે અને પછી એ રાજકુમાર સાવ આવા નિર્જન અરણ્યમાં એકલો પડી ગયો છે. ભટક્યા કરે છે. આ સંસારરૂપી જંગલમાં આપણે ભૂલા પડી ગયા હોઈએ એના જેવી વાત થઈ. ભટક્યા કરે છે અને ભટકતા અચાનક આદિવાસીઓની થોડી વસાહત ત્યાં ના નીકળી હતી, ડીપ જંગલમાં એની વચ્ચે જાય છે અને ફસાઈ જાય છે. આપણે પણ આ સંસારની અંદર દુસંગરૂપી આદિવાસીઓની વચ્ચે ફસાયેલા છીએ કે છે. હવે પેલો તો ભૂખ્યો થઈ ગયેલો હતો, ઘણા દિવસથી પૂરું ખાવા મળતું નહોતું, ઝાડપાન ખાઈને રહેતો હતો. આદિવાસીઓની વચ્ચે ગયો. આદિવાસી સમજી ગયા કે આજે આ છોકરો અજાણ્યો વટે માર્ગો આવી ગયો છે, ભૂખ્યો છે. પહેલાં તો આદિવાસીઓને ખાવાનું આપી દીધું, એટલે એનામાં થોડીક સ્ફૂર્તિ આવી અને એને પણ ગમ્યું. હવે જોયું કે હું આદિવાસીઓને છોડીને જો બીજે જતો રહીશ તો એ તો મને કમસે કમ પોષણ મળે છે, ખાવાનું મળે છે. તો હું શોધવું, મારું નગર શોધવા જાઉં તો ફેરથી ફસાઈ જઈશ. એટલે આદિવાસીઓની વસાહતની વચ્ચે રાજકુમાર રહી ગયો. આદિવાસીઓની માફક જ હવે રહેતો થઈ ગયો છે. આદિવાસીઓનું શરીરનું પોષણ કરે છે અને એ આદિવાસીઓની વચ્ચે રહેતો ઘણો સમય નીકળી ગયો અને એ દરમિયાન બને છે કે ભૂલી જ ગયો કે હું રાજકુમાર છું. હવે પોતાની જાતને આદિવાસી જ માનવા માંડ્યો. હવે એનો પહેરવેશ આદિવાસી જેવો, એની બોલચાલ, રહેણી કરણી, ખાનપાન બધું આદિવાસી જેવું થઈ ગયું છે. હવે ભૂલી ગયો કે હું રાજકુમાર છું, હું આદિવાસી જ છું એમ માનતો થઈ ગયો છે. આપણા જેવી જ આ કથા છે. આપણે ભૂલી આ સંસારમાં આવ્યા છીએ કે આપણે શ્રી કૃષ્ણના અંશ છીએ, એ આપણે ભૂલી ગયા છીએ. આપણો કૃષ્ણ, આપણો સમર્થ સ્વામી અંશી છે, આપણે અંશ છે, ભૂલી ગયા છીએ. આપણે લોકોના જેવા આજુબાજુ ભટકતા સંસારી લોકોના જેવા આપણે પણ થઈ ગયા છીએ. જેવી રીતે પેલો રાજકુમાર આદિવાસીઓની વચ્ચે એવો થઈ ગયો હતો, એની દશા, આપણી દશા પણ આવી જ છે કે છે. હવે કહે છે કે સંસારમાં આ દુસ્સંગના કારણે આપણે પણ આદિવાસીના જેવા બિચારા થઈ ગયા છીએ. હવે મહાપુરુષ જેવા સમર્થ ગુરુ જ્યારે પૃથ્વી પર પધારે અને ત્યારે જ આ જે ભૂલા, આપણે કહે છે ને બ્રહ્મ સંબંધના મંત્રમાં શું બોલે છે, હજારો વર્ષોથી છૂટો પડેલો આ જીવ ભગવાનની પ્રાપ્તિને માટે, એ બધું આપણને સમજાવ્યું કોને? શ્રી મહાપ્રભુજી. તો શ્રી મહાપ્રભુજી જ્યારે પાછા પૃથ્વી પર પધારે તાને ધંધોળી ચોરસ 3 વખત તો ભારતની પરિક્રમા મહાપુરુષે કરી છે. કેમ? દેવોદ્ધાર પ્રયત્નાત્મા, દેવી જીવોના ઉદ્ધાર માટે સતત ભ્રમણ કર્યું છે મહાપ્રભુજીએ. અને જે ગામડે દરેક અલગ ઠેકાણેથી જે દૈવી જીવો લીલામાંથી છૂટા પડ્યા હતા એ બધાને વિનીને શરણે લીધા છે. એ મહાપ્રભુ સમર્થ ગુરુ જ આ કાર્ય કરી શકે. તો હવે આ રાજકુમાર આદિવાસીઓની વચ્ચે ઘેરાઈ ગયેલો છે, એને ખબર નથી હું કોણ છું. પરંતુ એક દિવસ એવું બન્યું કે રાજા જંગલમાં શિકાર કરવા ગયેલા હતા અને શિકાર કરતાં એ રાજા પાછા થોડી ડીપ જંગલમાં ગયા અને ત્યાં જોયું તો આદિવાસીઓનું ટોળું ત્યાં શિકાર કરવા માટે આવેલું હતું. પણ રાજાને જેવા જોયા જ એવા આદિવાસીઓએ નાસભાગ કરી દીધી અને બધા નાસી ગયા. પણ એ આદિવાસીના ટોળાની વચ્ચે આદિવાસીના રૂપમાં રાજકુમાર તો રાજાની નજર પડી ગઈ. રાજા સમજી ગયા, વર્ષો પહેલાં મારો છોકરો જે મેં ગુમાવ્યો હતો એ જ આટલા વર્ષોથી મળતો નહોતો. મેં બહુ શોધખોળ કરી પણ માનો નામો પણ આ એ જ રાજકુમાર છે, પણ વર્ષોથી આદિવાસીની જોડે રહ્યો છે એટલે એના જેવો થઈ ગયો છે. રાજાએ બીજા બધા આદિવાસીઓના નાસભાગ કરી એની પાછળ રાજા ના પડ્યા. રાજા પેલા આદિવાસીના રૂપમાં જ રાજકુમાર
હતો એની પાછળ ઘોડો દોડાયો, એને પકડી પાડ્યો. એ રાજકુમાર ભૂલી ગયો કે મારા બાપ છે, હું એની સંતાન છું. એ ભૂલી ગયો કારણ કે આદિવાસી માનતો હતો પંજાબને. પણ રાજાએ એને પકડી અને એને કીધું કે બેટા તને ખબર છે તું કોણ છે? તો કે ના, હું આદિવાસી છું કે છે. તું મારો દીકરો છે કે ના? ના, ઠીક છે, હું તારો દીકરો કે છે. તો મહાપુરુષ જેવી રીતે ભટકેલા જીવોને યાદ કરાવ્યું છે, સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ હતી, એવી રીતે એ રાજા પણ પોતાના દીકરાને બળજબરીથી પકડી, એ તો આવા તૈયાર નથી, એને જંગલમાં રહ્યું હતું, પેલા આદિવાસીને જોડે જવું હતું, બહુ કરે છે એ રાજાને કે મને છોડી મૂકો, મને છોડી મૂકો કહે છે કે ના. અને પછી એ પોતાના દેશમાં રાજ્યમાં પાછો લાવે છે. એ રાજા એને વૈદ્યરાજુને બોલાવે છે, ઉપચાર કરાવે છે, અને થોડા દિવસ પછી એની સ્મૃતિ જે ચાલી ગઈ હતી એ પાછી આવે છે, અને એ રાજકુમાર પાછો રાજકુમારની માફક એ જીવતો થઈ ગયો છે. તો એની જે સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ હતી એની ઓળખાણ કોને કરાવી? રાજા. રાજા કોણ છે? રાજકુમારના ફાધર, પિતાશ્રી છે. એવી રીતે આપણા પિતાશ્રી, આપણે મહાપ્રભુજીના સર્વોત્તમ સૂત્રમાં એક નામ આવે છે પિતા. તો મહાપ્રભુજી આપણે ત્વમેવ માતા છે, પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ છે, સખા ત્વમેવ. ગીતામાં પણ એક શ્લોક છે, પિતાશ્રી લોકસ્ય ચરાચરસ્ય. તો ભગવાન આપણો પિતા છે, બધાનો પિતા છે. આપણે પિતા હમસ્ય જગતો માતા ધાતા પિતામાં, એવો પણ એક શ્લોક ગીતાની અંદર છે. ભગવાન પોતે જ કહે છે હું આખા જગતનો પિતા છું, પિતામહ પણ છું, માતા પણ છું, ધાતા પણ છું. આ બધું ભગવાન ગીતામાં કહે છે. તો પિતા, રાજકુમારને ઓળખાણ કરાવનાર કોણ છે? તો રાજા, પિતા. એ રીતે મહાપ્રભુજીનું એક નામ છે પિતા, સર્વોત્તમ સૂત્રમાં આવે છે. તો એ આપણને આ બધું સમજાવે છે. હવે રાજકુમારને પાછું ગાદીએ બેસાડે છે, એની વિધિ કરવામાં આવે છે, અને એવી રીતે જ્યારે આ જીવાત્માને સંસારના બંધનમાંથી મુક્ત મહાપ્રભુજી કરે છે ત્યારે એને ભગવાન સાથે સંબંધ કરાવે છે. એનું નામ છે બ્રહ્મ સંબંધ દીક્ષા. બ્રહ્મ સંબંધ થયું એટલે જીવાત્માના મહાપ્રભુજી કહે છે બેટા તો કૃષ્ણનો નિત્યનો દાસ છું, કૃષ્ણ તારો નિત્યનો સ્વામી છે. આ કૃષ્ણનું જે શરણાગતિ સ્વીકારી છે તે શું સમર્થ છે કે છે. હવે તું સિંહનું સંતાન છે, તો આ સંસારમાં ભટકીશ નહીં કે છે. તો એ કામ કોણ કરે છે? મહાપ્રભુજી કર્યું છે. તો વૈષ્ણવ આ એક રૂપક આપીને મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સ્વરૂપ વિસ્મૃતિ એટલે શું? આપણે ભૂલી ગયા છીએ, સંસારમાં ભટકીને હરણના ટોળાઓની વચ્ચે રહી અને આપણે ભૂલી ગયા કે હું કોણ છું. અંદર રહેલો આત્મા છું, કૃષ્ણનો દાસ છું. તો વૈષ્ણવ આ સ્વરૂપ વિસ્મૃતિ હવે તમને ખ્યાલ આવશે કે આ શબ્દ વારંવાર આ અધ્યાયમાં આવશે, તો તમને ખ્યાલ આવી જવો જોઈએ હવે તો કે સ્વરૂપ વિસ્મૃતિ એટલે શું? આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ, એનું નામ સ્વરૂપ વિસ્મૃતિ. હવે આપણે અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. મહાપ્રભુજી સુભદ્રીજીમાં લખે છે કે સ્વરૂપ વિસ્મૃતિ દોષ એટલે જીવનું પોતાના સાચા સ્વરૂપ વિશેનું અજ્ઞાન, એટલે જ્ઞાનની વિસ્મૃતિ. આપણે કે આત્મજ્ઞાન, આત્મજ્ઞાન એટલે શું? આપણો અંદર શરીરનો આત્મા અને પરમાત્મા, પરમાત્માનું જ્ઞાન એ પરમાત્મા જ્ઞાન કહેવાય, આત્માનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. તો એ આત્મજ્ઞાન જે થવું જોઈએ, જે યોગી લોકો છે એ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જિંદગીઓ ખર્ચી નાખે છે. જ્યારે આપણો ભક્તિ માર્ગ છે, આપણે બધી ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ આપણે આ જે સ્વરૂપ વિસ્મૃતિનો દોષ છે એ દૂર કરવો જ પડશે, અને તો જ પ્રભુનું યથાર્થ જ્ઞાન, આપણે તો કૃષ્ણનું યથાર્થ જ્ઞાન મેળવવાનું છે. તો એ યથાર્થ જ્ઞાન ક્યારે થશે કે આપણો સ્વરૂપ વિસ્મૃતિનો દોષ ચાલ્યો જશે તો જ. ભગવાન અંશી હોવાથી આપણો બાપ, આપણો પિતા કેવો છે? પૂર્ણ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે. અને એવા કૃષ્ણ સાથે મહાપ્રભુજી આપણો બ્રહ્મ સંબંધથી દીક્ષા આપી અને સંબંધ કરાવે છે. હવે આપણે અધ્યાયમાં એક એક શ્લોક જોવા જઈએ, પછી નિરૂપણ મહાપ્રભુજીએ કેવું કર્યું છે એ સમજાવીશું તમને. પહેલો શ્લોક લઈશું. શિશુકુવાચમ ક્રીડાશક્તેષુ ગોપેષુ તદ્ગાવો દુર્ચારિણી સ્વરમ ચરંતુ વિવિશુ તૃણલોભેન ગેવરમ
અજાગાવો મહિષ્યશ્ચ નિર્વિશન્ત્યો વનાદ્વનમ ઇશિકાતવીમ વિવિષુ ક્રંદન્ત્યો દાવતર્ષિતા. શ્રી સુખદેવજી કહે છે કે ગોવાળો જ્યારે રમતગમતમાં મગ્ન હતા ત્યારે પોતાની ઈચ્છા પ્રમાણે ચરતી ગાયો ઘાસના લોભથી ગીચ જંગલમાં દાખલ થઈ. બકરીઓ, ગાયો અને ભેંસો આમ ચરતી ચરતી એક વનથી બીજા વનમાં ફરતા ઈશિકા વનમાં દાખલ થઈ અને તો તાપથી તરસી થઈ તે ભરવા લાગી. હવે જો અહીંયા આપણને આ સામાન્ય કથા થઈ કે પ્રલંબાસુરનો વધ થયો, ગયા અધ્યાયમાં જોયું આપણે. એટલે બધા ગોપ સખાઓ રાજી થઈ ગયા. એટલે તરત જ એ લોકો પાછી પોતાની જે રમત હતી, કારણ કે રમતમાં ભંગ પાડ્યો ને, પહેલાં અસુરે આવી રમતમાં ભંગ પાડ્યો. રમત જેમ ચાલતી હતી એમ આપણે કીધું નાના વિધ ક્રીડા હતા એ વાત આવી ગઈ ને, તો પાછી એ નાના વિધ ક્રીડા હતા ચાલુ જ છે. હવે એ બધાને પ્રલંબાસુરનો મરી ગયો એટલે અંતઃકરણનો જે દોષ હતો નીકળી ગયો છે આ લોકોનો. એટલે એમની જે આનંદની વૃત્તિથી વધવા મળી એટલે નિશ્ચિંત બની ગયા. તો ગાયો આજુ ચરતી હતી, પણ એ દરમિયાન ગાયો ચરતી ઘણી દૂર ડીપ જંગલમાં જીતી રહી. અને લખ્યું છે કે ઈશિકા વનમાં, આ ઈશિકા વનનું નામ છે, આગળ જતાં મુંજાટવી નામ આવશે, કદાચ બંને એક જ સરખું નામ લાગે છે. એનીવે, પણ અહીંયા આ શ્લોકમાં ઈશિકાટવી નામ છે, આગળના શ્લોકમાં જઈશું તો મુંજાવન નામ આવશે, મુંજવન. તો એ દાખલ થઈ ગઈ. અહીંયા આપણને મહાપુરુષ એવી રીતે સમજાવે છે કે આપણે પણ આ સંસારમાં આવીને નિશ્ચિત બની જઈએ. અને આપણી ગાયો એટલે ઇન્દ્રિયનું પ્રતીક છે. તો ગાયો જેવી રીતે નિશ્ચિંત થઈને ફરતી જંગલમાં અજાની જગ્યાએ જતી રહી છે, એવી રીતે આપણી ઇન્દ્રિયોને પણ જો આપણા સંસારરૂપી વનમાં ભટકતા મૂકીશું તો પછી એક દાડો એ ભટકતી ઈશિકા વનમાં જશે. એટલે આપણે એને ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની જરૂર છે. મહાપ્રભુજી લખે છે ઘાટ જંગલમાં ગઈ એનું જ્ઞાન પેલા ગોવાળિયાઓને રહ્યું નહીં. હવે એનો અર્થઘટન મહાપ્રભુજી એવું પણ કર્યું છે કે જીવને લૌકિક વિષયોનું જ્ઞાન રહેતું નથી, માટે ગોપોને પોતાના ગોધનની વિસ્મૃતિ થઈ ગઈ. પોતાનું ગોધન છે એમાં એમને જો એક વસ્તુ છે, ગોધન એ લોકોનું આજીવિકાનું સાધન છે. એક બાજુ ઇન્દ્રિયનું પ્રતીક કીધું, બીજી બાજુ આજીવિકાનું સાધન. હવે જ્યારે એમના અંતઃકરણ દોષ નાશ પામી ગયો છે એટલે એમને હવે આજીવિકાની ચિંતા હવે રહી નથી. ભક્ત હંમેશા સંસારની ચિંતા કરે જ નહીં, ચિંતા ભગવાનના માટે છે. એમ કહે છે કે યોગ ક્ષમમ વહામ્યમ, ભગવાને કીધું છે ગીતાની અંદર. એટલે ભક્તિનો શું કરે ચિંતા કરવાની છે, શરણાગતિનો માર્ગ છે. શરણાગતિ એટલે શું? નિશ્ચિંત બની જાઓ તમે, કૃષ્ણનું શરણ લઈ લીધું છે બધું, પછી તમે ચિંતા જ નહીં કરવાની. તો અહીંયા એ બતાવવા માગે છે કે એ ગોપ બાળકો રમતમાં એટલા વ્યસ્ત હતા કે ગોધનની વિસ્મૃતિ થઈ ગઈ. હવે અહીંયા મહાપ્રભુજી એક સુંદર વાત આપણને સમજાવે છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વનાશ સમુપસ્થિતે હરિરેવ રક્ષક તદુપેક્ષાયામ તું સર્વનાશ એવ ભવેત શરણાગતો ચ રક્ષા અતઃ સર્વોપાધિ વિમુક્તાપ્યેહિ શરણ આવજેતમ. એનો અર્થ એવો થાય, મહાપ્રભુજી એમ કહે છે કે જ્યારે સર્વનાશ થાય છે ત્યારે શ્રી હરિ જ રક્ષક છે. એટલે જે લોકો આ સંસારની અંદર દુઃખી થઈ ગયા છે એ લોકો જો શ્રી હરિની શરણાગતિ લઈ લે તો ભગવાન કહે છે બસ બેટા ચિંતા ના કર, હું આવી ગયો છું, તું મારી પાસે આવી ગયો છું ને, બસ તું મારા ભક્તોને હંમેશા ભય આપું છું. એટલે જ્યારે સંસારમાં માણસ દુઃખી થઈ જાય છે ત્યારે શ્રી હરિ જ રક્ષક છે એવું એને માનવું જોઈએ. જો ત્યારે ભગવાનની ઉપેક્ષા કરવામાં આવે એટલે કે ભગવાનનો આશ્રય ત્યજી દેવામાં આવે તો સર્વનાશ થાય. એક તો દુઃખી થઈ ગયેલો હોય અને છતાં ભગવાનની શરણાગતિ ના લે તો પછી એનો ગમે ત્યારે પછી સર્વનાશ જ થવાનું છે. કે છે ભગવાનનું શરણ લેવાથી જ સર્વની રક્ષા થાય છે. એટલે જે બધી ઉપાધિઓમાંથી મુક્ત થયો હોય એને ભગવાનનું શરણ લેવું જોઈએ.
હવે જો તમારા સંસારની ઉપાધિમાંથી મુક્ત થવું હોય તો પણ ભગવાનનું શરણ, અને એમને એમ પણ માનો કે બધી રીતે તમે સુખી હો તો પણ ભગવાનનું શરણ. બધા દોષોથી નિવૃત્ત શુદ્ધ જીવે પણ ભગવાનનું શરણ લેવામાં. જે લોકો ફરીની પૂરેપૂરા બધી રીતે સુખી છે અને ભક્તિમય જીવન જીવે છે એને પણ શરણ તો લેવું જ પડે એવું નથી. દાખલા તરીકે જે લોકો યોગી લોકો છે એ લોકો સંન્યાસીઓ યોગી લોકો છે એટલે સાચા સંન્યાસીઓ એ લોકો બધા શુદ્ધ જીવન જીવે છે પણ એ લોકો શરણાગતિ નથી લઈ શકતા. હવે જે જીવો સંપૂર્ણપણે શુદ્ધિ પ્રમાણે જીવન જીવતા હોય, શાસ્ત્ર પ્રમાણે જીવન જીવતા હોય તો એને ભગવાનની શરણાગતિ લેવી જોઈએ. અને જીવનું અંતિમ કલ્યાણ ભગવાનની શરણાગતિમાં છે. મુખ્ય આ જે સિદ્ધાંત આપણને આ કારિકામાં સમજાવવામાં આવ્યું એ છે કે તમે શરણાગતિ લો ભગવાનની. અને પુષ્ટિ માર્ગમાં પહેલું જે સ્ટેજ છે એ આપણું નામ દીક્ષા, એમાં શરણાગતિની દીક્ષા જ આવે છે. હવે અહીંયા મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે પોતાની ઈચ્છા પ્રમાણે ચરતી ગાયો ઘાસના લોભથી ગાઢ જંગલમાં પ્રવેશી ગઈ. એટલે આ પ્રમાણે જો દેહની સંભાળ રાખવામાં ન આવે તો આપણી જે ઇન્દ્રિયો છે એ સ્વેચ્છાચારી બની જાય. એટલે મુખ્ય વાત આ છે કે આપણે આ ઇન્દ્રિયોને ભટકતી મૂકી દઈશું તો છેવટે ગાઢ વનમાં એટલે મુશ્કેલીમાં મુકાઈ જશે કે જ્યાં ગાડે એને પછી આ અગ્નિનો દાવાગ્નિનો સામનો કરવો પડશે. સંસાર એ જ મોટામાં મોટો દાવાગ્નિ છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં જણાવે છે. હવે અહીંયા બકરીઓ, ગાયો અને ભેંસો 3 શબ્દોનો પ્રયોગ કર્યો છે. અજા, ગાવો, મહિષ્યશ્ચ. તો અજા એટલે સામાન્ય રીતે અજાનો અર્થ 2 થાય છે, 3-4 અઘરા અર્થ થાય છે. અજા જેનો જન્મ નથી તે અજ. અજ બ્રહ્માજીને પણ જ કહેવાય, ભગવાનને પણ જ કહેવાય. અજા, અજાનો અર્થ થાય બકરીઓ, અજાનો અર્થ થાય માયા. હવે અહીંયા એવું કહે છે કે અહીંયા આપણા બધા બકરીનો અર્થ કરેલો છે, પરંતુ એક કથાકારે એવું સમજાવેલું કે અજા એટલે જે ગાયને એક પણ બચ્ચાનો જન્મ ના આપ્યો હોય એ ગાયને અજા કહેવાય. અજા જેને જન્માયો જ નથી, મીન્સ બચ્ચું જન્મ્યું જ નથી, એને અજા કહે છે. ગાય એટલે તો ગાય તો સમજી શકાય છે. અને મહિષ્ય એટલે મહિષી એટલે સામાન્ય અર્થ થાય બળદ. પણ કેટલાક કથાકારોએ મહિષીનો અર્થ એવો કર્યો છે જે ગાયને અનેક બચ્ચા થયેલા હોય એને મહિષી કહેવાય છે. એટલે અર્થઘટન દરેક જણા અલગ અલગ રીતે કરતા હોય છે. પણ આ બકરીઓ રાજસ છે, ગાયો સાત્વિક છે અને ભેંસો તામસ છે. એટલે 3 પ્રકારના પ્રાણીઓનું નિરૂપણ કર્યું છે. અને ભગવાન જ્યારે ગાયો ચરાવે છે, ચરતી અધ્વજાત ચાર્યન પશુન, એવું આપણે બોલીએ છીએ ને ગીત, ગોપી ગીતમાં શું બોલીએ છીએ? ચાર્યન પશુન. પશુ શબ્દ બોલીએ, ગાયો નથી બોલ્યા. ભગવાન જ્યારે વનમાં ગાયો ચરાવવા જાય છે આપણે બોલીએ છીએ ત્યારે ગોપી ગીતમાં ગોપીજીનો પશુ શબ્દનો પ્રયોગ કર્યો છે, નહીં કે ગાયો. તો અહીંયા એ લખ્યું છે કે ભગવાન ગાયો હતી પણ બીજા પશુ પણ ચારતા હતા, એમ કહેવા માંગે છે. હવે આ શ્લોકના અર્થઘટનમાં મહાપ્રભુજી વિશેષ ડિટેલ્સમાં જાય છે. પહેલાં તેઓ વંદરાણમાં હતા તો દેવતાઓનું સાન્નિધ્ય હતું અને કોઈ ઉપદ્રવ હતો નહીં કે છે. પણ જ્યારે વંદરાવન મૂકી બીજા વનમાં ગયા ત્યારે એમનું રક્ષણ કરનાર કોઈ ન હોવાથી તેઓ ઈશિકા વનમાં દાખલ થયા. એટલે ગાયો વંદરાવનમાં હતી ત્યાં સુધી વાંધો ના આવ્યો, પણ ઈશિકા વનમાં ગયા ત્યાં બધી મુશ્કેલીઓ આવવા મળી છે. વનમાં દાખલ થવું અને બહાર આવવું બંને મુશ્કેલ હતું. એટલે આના વસ્તુ સમજે કે સંસારના અરણ્યમાં આપણે આવીને ફસાઈ ગયા છીએ, એમાંથી બહાર નીકળવાનું પણ આપણા માટે મુશ્કેલ છે. ભક્તના માટે સંસારમાં ફસાવવું પણ મુશ્કેલ છે અને ફસાયેલો ભક્ત એમાંથી બહાર નીકળવાનું પણ મુશ્કેલ છે. એ વાત અહીંયા કરવામાં આવી છે. હવે આ જે ઈશિકા વન છે ને એનું ઘાસ 1 વર્ષ જૂનું અને સુકાયેલું હતું, કેમ કે ત્યાં વરસાદ પડ્યો નહોતો એટલે એ બધું સૂકું ભટ્ટ એ જંગલ હતું કે છે.
એટલે ઘાસ સુકાઈને નાશ પામી જતું. હવે એમાંથી પશુઓ પોષણ કેવી રીતે મેળવી શકે છે? એટલે પશુઓ ત્યાંથી એને ભૂખ લાગી હતી અને એવું ઘાસ મળ્યું નહીં એટલે પશુઓ ભાંભરવા માંડ્યા. એ વળી ગ્રીષ્મ ઋતુનો તાપ પડતો હતો તેથી બધા પશુઓ તરસ્યા થયા હતા અને ઘાસ સુકાઈ ગયેલું હતું. એટલે એનો અર્થ એવો હતો કે આ પ્રદેશમાં પાણીની અછત હતી છે. અને આવી રીતે ચરતા પશુઓને પોતાના રક્ષકો ગોપોનો સંબંધ ગુમાવી દીધો હતો. એટલે કે અનિષ્ટ પદાર્થોનો સંબંધ થતા થતા દુઃખી થઈ ગયા. ગાયો એ ઇન્દ્રિયોનો પ્રતીક છે અને એ ઇન્દ્રિયો ભટકતી ભટકતી અનિષ્ટ જગ્યાએ પહોંચી જાય છે તો છેવટે પછી દુઃખી થઈ જાય છે. હવે રમતગમતમાં આ બધા ગોપો કેવા હતા? જ્યારે ગાયો દૂર જતી રહી ત્યારે રમતગમતમાં વ્યસ્ત હતા. હવે એમનું ધ્યાન ગાયો તરફ ગયું કે ગાયો દેખાતી કેમ નથી, ક્યાં ગઈ? હવેનો શ્લોક જોઈએ. તે પશ્યંત પશુન ગોપા કૃષ્ણ રામાદયસ્તરામ જાતાં તાપન વિદુર પિચિન્વંતો ગવામ ગતિમ. પછી શ્રી કૃષ્ણ બલરામ વગેરે ગોપો પશુઓને ન જતા પસ્તાવા લાગ્યા અને એમની બહુ શોધ કરી પણ ગાયો ક્યાં ગઈ છે તે જાણી શક્યા નહીં. હવે એમના રમતમાં બધા મશગુલ થઈ ગયેલા હતા. થોડીક વાર પછી ખ્યાલ આવ્યો કે આજુબાજુ ગાયો ચરતી હતી પણ દેખાતી તો છે નહીં કે છે. એટલે લખે છે મહાપ્રભુ સુબોધનીમાં જ્યારે રમવાનું પૂરું થયું ત્યારે એમનું ધ્યાન પશુઓ તરફ ગયું અને ગોધનને જોયું નહીં એટલે પસ્તાવો થયો, દુઃખી થયા. રમતમાં જે આનંદ મળતો હતો એ આનંદ બધો ઓસરી ગયો કે છે. અને કહે છે કે ગાયો ક્યાં ગઈ એમને ખબર જ ના પડી. હવે ગાયોનો શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો કેમ કે ગાયો એમની આજીવિકાનું સાધન હતું અને ધર્મના પાલનમાં પણ ગાયોનું સ્થાન મુખ્ય હતું. એટલે બે વસ્તુ એમણે કોઈ ગાયોની ચિંતા કેમ કરી? બેના કારણે કે ધર્મનું પાલન કરવા માટે પણ ગાયો જરૂરી છે અને ગાયો એમની આજીવિકાનું સાધન, દૂધ દહીં ઘી બધું ગાયોના કારણે મળતું હતું. તો એ વાત આવે છે. હવે આગળના શ્લોકમાં શું કહે છે? તૃણેશ તત્કુર છિન્ને કોષપદૈર અંકિતૈ ગવામ માર્ગમ અન્મગમન સર્વે નષ્ટા જીવ્યા વિચેતસઃ. ગોધન ન મળવાથી જેમની આજીવિકાનું સાધન જતું રહ્યું હતું એવા ગોપો ગભરાઈ ગયા. પછી ઘાસમાં પડેલા પશુઓની ખરીઓના અને પશુએ ખાધેલા દાંતોથી કપાયેલા ઘાસના ચિહ્નો અને ગાયોના પગલાંની નિશાનીથી ગાયો ગઈ હતી તે માર્ગે ગયા. હવે આ બધા ગોવાળિયાઓનું રમત ગમત પૂરી થઈ ગઈ. ગાયો શોધવા લાગ્યા પણ ગાયોની ચિંતા એટલા માટે કે આજીવિકાનું સાધન હતું. હવે ઘાસમાં પડેલા પશુઓની ખરીઓના સવાય ગાયો જે રસ્તે ગઈ એ શોધી કેવી રીતે કર્યું એ લોકોએ? તો ગાયો તો ઘાસ ચરતી ચરતી ગઈ ને એટલે એ ઘાસ જગાડેથી ચરતી ચરતી ગાયો ગઈ ત્યાં બાજુનું ઘાસ ખવાયેલું હતું અને પશુએ ખાધેલા દાંતોથી એટલે એ ઘાસ જે ખવાયેલું હતું તો કોઈ જગ્યાએ પૂરું ખવાઈ ગયેલું હતું, કોઈ જગ્યાએ અધૂરું કચરું ખવાઈ ગયેલું હતું અને ગાયોના પગલાંની નિશાની પણ હતી. આ ત્રણ વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે અને એ રસ્તે ગોવાળિયાઓ એ ગાયોને શોધવા આગળ ગયા છે. અહીંયા મહાપ્રભુજી સુબોધની એમ કહે છે કે આ ઘાસ ત્રણ પ્રકારનું હતું. એક તો બતાવ્યું છે મૂળથી કપાઈ ગઈ, એટલી ગાયોએ ઘાસ બહુ ભાવી ગયું હોય એટલે મૂળથી કાપી નાખેલું હોય. પછી કેટલીક ગાયોએ ઘાસને અડધું પડતું કાપેલું, કારણ કે દાંતોથી કાપવા ગયા તો અડધું પડતું જ કપાયું, પૂરું નથી કપાયું. અને કેટલીક ઘાસ કેવું હતું જે છાન પડ્યું હતું એના પર અને પશુઓની ખરી નીચે દબાઈ ગયેલું હતું એટલે પણ એ ઘાસ ઊગી આગળ ઊભું થયું નહોતું, દબાઈ ગયેલું હતું. એટલે ત્રણ પ્રકારના ઘાસ આ લોકોએ જોયા છે. નષ્ટા જીવ્યા શબ્દ વાપર્યો છે એટલે આજીવિકા આ ગાયો જતી રહે તો ગોપોની આજીવિકા નષ્ટ થાય એટલે પણ એ લોકોને ચિંતા થવા મળેલી કે છે. બીજું શું છે? એ ચિંતામાં શું થયું? લોકો વિચેતસ એટલે એમની ચેતના દૂર થઈ ગઈ. એ લોકો ગભરાઈ ગયેલા હતા, જાણે કે પેલા પ્રાણ ગુમાવી દીધા હોય ને એવું થઈ ગયું. તો ગભરાયેલા હતા, વ્યાકુળ થઈ ગયા, ગોધન નષ્ટ થઈ ગયું એટલે એ લોકો બધા ગભરાયેલા હતા. એટલે એ બધા હવે પશુઓ જે રસ્તે ગયા હતા એના પગલે પગલે એ લોકો એ મૂંઝાટવીમાં અત્યારે બધા ગોવાળિયા આવી ગયેલા
છે. મુંજાટવ્યામ ભ્રષ્ટમાર્ગમ ક્રંદમાનમ ચ ગોદનમ સંપ્રાપ્ય તુષિતા શાંતાસ તતસ્તે સન્યવર્તયન. એટલે કે મુંજાટવી, જો અહીંયા મુંજાટ પેલા મિસિકાટવી હતો, અહીંયા મુંજાટવી શબ્દ આવ્યો. મુંજાટવીમાં માર્ગ બોલેલા અને ભાભરતા પોતાના ગોધનને મેળવીને તરસ્યાન થાકેલા ગોપોએ તેને પાછી મળ્યું. હવે મુંજાટવીમાં ગાયો પહોંચી તો ગઈ બધી કે છે, પણ એને શું થયું, ત્યાં આગળ એ ઘાસ ટકડીનો પૂરું મળ્યું નહીં ને ઘાસ, એટલે એ બધી ગાયો ભભરવા મળી અને એનો અવાજ આવ્યો એટલે મુંજાટવીની અંદર આ ગોવળિયા પહોંચી ગયા. ગોવળિયા શોધવા નીકળેલા હતા, થાકી ગયેલા હતા અને મુંજાટવી પહોંચી ગયા તો તરસ્યા પણ થયેલા હતા, પણ ત્યાં પાછું પાણી મળ્યું નહીં, એટલે એમને બીજી પાછા જતા રહીએ કે છે. એટલે ગોધનને પાછું વાળે છે. મહાપ્રભુજી આનું અર્થઘટન એવું કરે છે કે ભગવાન તો ઊભા રહ્યા છે, આ લોકો બધા ત્યાં ગાડી ગાયો શોધવા નીકળી ગયા છે. એટલે મહાપ્રભુજી એવો અર્થ કરે છે કે ભગવાનથી દૂર તમે જશો તો દુઃખી થઈ જશો. ગાયો ભગવાનથી દૂર ગઈ, ગાયો ચરતી ચરતી, એટલે ગાયો દુઃખી થઈ ગઈ. ગોવાળિયા પોતે એકલા શોધવા નીકળી ગયા છે, ભગવાન ત્યાં ઊભા રહ્યા છે, એટલે ગોવાળિયા પણ તરસ્યા માર્યા છે, દુઃખી દુઃખી થઈ ગયા છે. એટલે ભગવાનથી તમે દૂર થશો તો તમે પણ દુઃખી થઈ જશો, એવું મહાપુરુષે અર્થઘટન કરવામાં આવ્યું છે કે છે. ભ્રષ્ટ માર્ગ આપણે બધાની હાલત આ છે, આપણે લોકો બધા ભ્રષ્ટ માર્ગ થઈ ગયા છે. આપણો જે ખરો માર્ગ છે વૈદિક ધર્મ આપણો, અને વૈદિક ધર્મમાંથી આગળ પુષ્ટિ માર્ગ, આપણો ઓરિજિનલ માર્ગ સનાતન ધર્મ. સનાતન ધર્મનું મુખ્ય વસ્તુ વૈદિક ધર્મ, પણ મહાપ્રભુજી એવો માર્ગ પ્રકટ કર્યો અને કહ્યું કે લૌકિક વૈદિક કેરપી, કે વૈદિકની વૈદિકની શું ચિંતા કરો છો, તમે આવો અલૌકિક માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં, એમાં જ છે. તો એ ભ્રષ્ટ માર્ગો ભૂલી ગયેલા છે. પછી આગળના સ્ટોકમાં તા આહુતા ભગવતા મેઘ ગંભીરયા ગિરાન સ્વનામનામ નિનદમ સ્તુત્વા પ્રતિનેદુ પ્રહસિતા. ભગવાને જ્યારે એ ગાયોને મેઘ જેવી ગંભીર વાણીથી બોલાવી, ત્યારે પોતાના નામનો અવાજ સાંભળી પસંદ થયેલી ગાયો એ સામો અવાજ કર્યો. હવે જુઓ કે ગોવાળિયાઓ ગાયોનો શોધવા ગયા છે, મુંજાટી પહોંચી ગયા છે, ત્યાંથી ગાયો લઈને પાછા વળી ગયા છે. ભગવાને પછી થયું કે આ લોકો ક્યાં શોધ્યા કરશે ગાયોને, અમને ખબર નથી કે આ બધું મુંજાટી પહોંચી ગયા. એટલે ભગવાને તરત જ ગાયોને પોકાર કર્યો છે અને દરેક ગાયોને પોતપોતાનું નામ લઈને બોલાવી છે. એટલે ગાયો પછી આનંદમાં આવી ગઈ છે, હુંકારો ભણ્યો છે ભગવાનને કે હા અમે તમારો અવાજ સાંભળ્યો છે, અમે આવી રહ્યા છીએ, અમે આવી રહ્યા છીએ, નજીકમાં જ છીએ હવે. આમ એના માટે આપણું એક કીર્તન આવે છે કે છે મોહન મુરલી કો શબ્દ સુનત હી જहाँ તहाँ તે ઉઠી થઈ. આમ એવું એક કીર્તન આવે છે. કાન બોલાવત ગયા કદમ ચડ કાન બોલાવત ગયા. તો ભગવાનને જ્યારે સાંજનો સમય થાય, ગાયોને ભેગી કરવાનો સમય થાય, તે વખતે ભગવાન આવી રીતે કદમની ઝાડ પર ચડી અને મુરલી વગાડે છે. અને મુરલી નાદની અંદર એવી મુરલીનો નાદ કરે છે કે દરેક ગાયના કાનમાં એના નામો જાય. એટલે એ ગાયને ખબર પડે કે મારું નામ ધોરી છે, ધુમર છે, ગૌરી છે, જમના છે, ગંગા છે. તો એ ગાયને ખબર પડે કે ભગવાન મને બોલાવી રહ્યા છે. એટલે એવી રીતે ગાયોને ભગવાન રોજ રોજ ભેગી કરતા હતા કે છે. એટલે એમના પોતપોતાના એક અસલ નામ હતા બધા. હવે કહે છે કે હવે અહીંયા એવું લખ્યું છે કે આ એક લીલા થઈ, પણ એ વખતે બીજું શું થયું કે પ્રલંબાસુરને તો મારી નાખ્યો ભગવાને. તો પ્રલંબાસુરનો જે અભિમાની રૂપ દેવતા હતો, જેની પ્રલંબાસુરે ઉપાસના કરી હતી, એ દેવતા એનું અંતઃકરણના અભિમાન, રૂપ અને દોષ, એ ચારે પ્રકારના દેવતાઓ આવી અને આ દાવાગ્નિનું રૂપ ધારણ કર્યું. હવે એક પુસ્તકમાં એવું પણ લખેલું છે કે કંસે પોતાના અસુરોને મોકલ્યા હતા અને એ અસુરો જોઈ ગયા કે તારે કૃષ્ણ અને ગોવાળિયા બહુ દૂર છે, તો એનું ગોધન છે ને આ લોકોનું પોષણ તો ગોધનથી થાય છે. એટલે મુંજાટવીમાં જ્યારે ગાયો ફસાઈ ગયેલી હતી, ત્યારે કંસના અનુચર
અસુરો આવ્યા હતા અને મૂંઝા ટેવીને આગ લગાવી હતી, એવું કોઈક જગ્યાએ એવું પણ ઉલ્લેખ જોવા મળે છે. પણ અહીંયા મહાપ્રભુજી જે બતાવી રહ્યા છે એમ કે એ 4 પ્રકારના જે દેવતાઓ હતા પ્રલંબાસુરના પક્ષના, અને એ લોકોએ આવીને આ દાવાગ્નિનું રૂપ ધારણ કર્યું કે છે. અને તીક્ષ્ણ મૂંજ ઘાસથી પીડિત ગાયો હવે નાસી જવામાં સમર્થ રહી. એટલે એ ગાયોને નાસવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ ચારે બાજુ આગ લાગી ચૂકી હતી. તો દાવાગ્નિએ બધાને, અને મીનવાઇલ ગોવાળિયા ત્યાં પહોંચી ગયા, એટલે આગ લાગી એની પહેલાં ગોવાળિયા ત્યાં પહોંચી ગયેલા, અને પછી ગોવાળિયા પહોંચી ગયા અને પછી આગે ભયંકર રૂપ ધારણ કર્યું અને ચારે બાજુ આગને આગ રહી, એટલે બધા ફસાઈ ગયા. તત સમંતાત વનધૂમકેતુ અદચ્છયા ભૂતક્ષયકૃત વનોપસામ સમીરિત સાર્થિનોલ્બણોન્મુખે વિલીલિયાન સ્થિરજંગમાન મહાન. પછી વનવાસીઓને નષ્ટ કરનાર દાવાગ્નિ અકસ્માત વનમાં પ્રકટ થયો અને પવનથી ફૂંકાયેલો ચોતરફ ફરી વળ્યો અને દાવાગ્નિની પ્રચંડ જ્વાળાઓમાં સ્થાવર અને જંગમ બળીને ભસ્મ થઈ ગયા. હવે આ જે દાવાગ્નિ પ્રકટ થયો એ આકસ્મિક પ્રકટ થયો હતો, અને એનો પવન એટલો જોરદાર ફૂંકાયો, કારણ કે અસુરો હતા ને, અસુરો પાસે બધી માયા હતી, માયાના કારણે એમને ચારે બાજુ બધું ફરી વળ્યા. અને એ દાવાગ્નિની પ્રચંડ જ્વાળાઓ એટલી બધી મોટી હતી ને, એનું વર્ણન સુરદાસજીના એક પદમાં આવે છે. આજે સમયથી કોઈ લેતા નથી પદ, કાલે આપણે એ પદ લઈશું. તો એ દાવાગ્નિની પ્રચંડ જ્વાળાઓમાં જંગલના પશુઓ, ઘાસ, સ્થાવર, બધા ફૂલ ફળ બધું જ ભસ્મીભૂત થઈ ગયું છે. પરંતુ ભગવાનની કૃપાથી ગાયો અને ગોવાળિયા ભલે ફસાયેલા હતા, પણ કશું થયું નથી. તો એ બધી વાતો આવતીકાલ રાત્રે 8 વાગે મળીશું, ત્યારે આપણે વિસ્તારપૂર્વક જોઈશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.